यमुना जी ना कांठे रमता धीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री भागवत भगवान की जय। ब्रज 84 कोश की जय। श्री गोपाल लाल प्यारे की जय। चिंता संतान हंतारो सियाना तान जाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो हरे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारिणये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। निस्साधनजनोद्धार करणप्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा
ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા 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 શ્રી ગોવર્ધનનાથ કી જય અત્ર ઉપસ્થિત સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વે વલ્લભીજનો, કથાયાત્રાનો અદ્વિતીય દિવસ. ગઈકાલે વ્રજના મહાત્મ્યનું દર્શન આપણે બધાએ મળીને કર્યું કે જે ગાથા અને કથાનું રસપાન આપણે કરવા જઈ રહ્યા છીએ, એ સ્થાન, એ તત્વ ભગવાન કરતા જરાય ઉતરતું નથી. કારણ કે આપણો કૃપા માર્ગ, અને કૃપા માર્ગમાં કેવલ પ્રભુની કૃપા જ પર્યાપ્ત નથી. અને પ્રભુની કૃપા થતા પૂર્વ આપણે ત્યાં એમ કહેવાય છે કે કોઈ ભગવદીની, કોઈ પ્રભુને પ્રિય હોય એવા જનની અને એવાની કૃપા થાય. એટલે આપણે ત્યાં અનેક લોકોની કૃપા કહી, એમ કોઈ મહાત્માની કૃપા, કોઈ ગ્રંથની કૃપા, કોઈ મંત્રની કૃપા, એમ કોઈ તીર્થની કૃપા, કોઈ ધામની કૃપા થાય તો પણ આ જીવ ભક્તિ કરવાનો અધિકારી થાય. ઘણા પ્રસંગોમાં એ જોઈ શકાય છે, અને ઘણાને મેં જોયા પણ છે. ભગવાનમાં ન માનતા હોય એવા વ્યક્તિઓ વ્રજમાં યાત્રા કરવા ગયા અને એવા ઠાકોરજીના રંગે રંગાયા કે કૃષ્ણમય થઈ ગયા. મેં એવા પ્રસંગો જોયા છે. ત્યારે એમ લાગે કે આના ઉપર પ્રભુની નહીં, આના ઉપર વ્રજની કૃપા થઈ, આના ઉપર તીર્થની કૃપા થઈ. એવા ઘણા પ્રસંગો મેં જોયા છે. વ્રજમાં ગયા અને એમને એવો રંગ લાગ્યો તો આમ લાગે કે વ્રજે કૃપા કરે. અને વ્રજ તો સ્થાન એવું છે ને કે એમની કૃપા વગર વ્રજમાં જઈને કૃપા નથી થતી. કૃપા થાય ત્યારે વ્રજમાં જવાય છે. અને એ મહાત્માનું દર્શન આપણે મળીને કરી રહ્યા હતા. વ્રજ શબ્દનો અર્થ જ સંસ્કૃતમાં કહ્યું વ્રજ ગતૌ ધાતૌ, જવું, ગતિના અર્થમાં. અનેક અનેક વ્યાપ્તમ વ્રજ એમ પણ કહેવામાં આવ્યું. ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. જે વ્યાપક છે એ વ્રજ છે. પુરાણાંતર્ગત અનેકવિધ વ્રજના મહાત્મ્યના પ્રસંગો છે. એટલે વ્રજનું મહાત્મ્ય એ પૌરાણિક મહાત્મ્ય છે. ભગવાન કૃષ્ણ ના પૂર્વથી વ્રજનું મહાત્મ્ય છે એમ પણ કહી શકાય. ઘણી બધી ચર્ચાઓ છે, જેમ જેમ યાત્રા પ્રસંગોમાં ચર્ચાઓ નીકળશે.
અનેક અનેક દોહાઓ, છંદો, કીર્તનો વ્રજ માટે. જેમ પ્રસિદ્ધ દોહો કહેવાય, કોટી કલ્પ કાશી બસો, અયોધ્યા કલ્પ હજાર, એક નિમિષ બ્રજ में બસો, બડ ભાગી કૃષ્ણદાસ. કોટી કલ્પ કાશીમાં વસો, એ અયોધ્યા કલ્પ હજાર, પણ એક નિમિષ બ્રજ में રહો. નિમિષ માત્ર વ્રજનો વાસ. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એટલો વાસ પણ વ્રજનો કૃપા પ્રાપ્તિ માટે પૂરતો છે. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, વ્રજ રજ ઉડી મસ્તક લગે, તો મુક્તિ મુક્ત વહ જાય. मुक्ति कहे गोपाल सो. एक बार मुक्ति आई भगवान के पास और कहने लगी कि प्रभु मैं तो सबकी मुक्ति कराती फिरती हूं, पर मेरी मुक्ति कब? तब प्रभु ने कहा मुक्ति तेरी भी मुक्ति का उपाय है. मुक्ति ने कहा कौन सा? व्रज रज उड़े मस्तक लगे, तो मुक्ति मुक्त वह जाए. આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તો એ મુક્તિ, તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજની રજમાં છે. પણ મોક્ષની ઈચ્છા વાળા વ્રજમાં આવતા નથી. વ્રજમાં તો પ્રેમની ઈચ્છા વાળા આવે. મોક્ષ માર્ગીઓના તીર્થ જુદા છે, જ્ઞાન માર્ગીઓના તીર્થ જુદા છે. જેમ આપણે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ માર્ગ કહીએ છીએ ને, તો એ ત્રણેય માર્ગની સાધના, ઉપાસના, આરાધના અને યાત્રા, આ જુદી વર્ગીકરણ કરી શકાય. જ્ઞાન માર્ગી ક્યાં જવાય છે, કર્મ માર્ગી ક્યાં જવાય છે. કર્મ માર્ગ એટલે કર્મનો સિદ્ધાંત નહીં. આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ. ઘણી વાર જયારે કર્મ માર્ગ એમ બોલવામાં આવે તો લોકો જે ગીતાજીમાં કર્મનો સિદ્ધાંત છે એને કર્મ માર્ગ સમજી લે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. એને શાસ્ત્રોમાં કર્મ માર્ગ કયો છે. તો જ્ઞાન માર્ગીની યાત્રા ક્યાં, કર્મ માર્ગીની યાત્રા ક્યાં અને ભક્તિ માર્ગીની યાત્રા ક્યાં, એને પણ તીર્થોના વર્ગીકરણ કરી શકાય છે. તો અબ્રજ યાત્રાનું મહાત્મ્ય આપણે દર્શન કરી રહ્યા હતા. ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા યાત્રાના નિયમો, યાત્રાના વિધાનો, એટલે કે એમાં પ્રકાર, કઈ રીતે યાત્રા કરવી, શું શું ધ્યાન રાખવું, વ્રત, દાન અને મંત્ર જપ, આ ત્રણની વિધાન કરી હતી. અને તીર્થયાત્રાનું ફલ, તીર્થયાત્રા કરવાથી શું મળે, તો દરેકના સાર રૂપે જો આટલા ફળની ચર્ચા કરી શકાય. યાત્રાથી સર્વપ્રથમ તો પ્રાય જે મોટા ભાગે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે કે પહેલું ફળ પાપનો નાશ થાય. મોટા ભાગે યાત્રા પાપ ક્ષય માટે કરતા હોય છે. અને એટલા માટે તમે દરેક જગ્યાએ યાત્રાના ફળ રૂપે જુઓ તો કે ગંગાજીમાં સ્નાન છે તો કે પાપ ધોવાય. અને પાપથી મુક્તિના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે. જો હિન્દુ ધર્મ પ્રમાણે તમે કાંઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ તોય તમારો ઉદ્ધાર થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારા દીકરાઓ, તમારી સંતતિ એ બધી વિધિ કરે, જેમ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું કે પ્રયાગમાં કે આ વિધિ કરી, આ કથા કરી, અનેક અનેક પ્રકારથી ઉપાય આપણે એમ કહેવાય કે કદાચ એ જીવે કાંઈ નથી કર્યું, એ ગુજરી ગયો, છતાં એનો મોક્ષ કરવો હોય તો એવા વિધાનો છે કે જીવના ગયા પછી પણ એનો ઉદ્ધાર થઈ શકે. એટલે કે મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ તમારા બદલે બીજો કોઈ ન કરી શકે. એનો આનંદ તો પોતે જ લેવો પડે. એટલે યાત્રાનું એક વિશેષ ફળ આપણે ત્યાં પાપનો ક્ષય માનો છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા
પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. એમ સુભાષિતોમાં આવતું ને, નાનપણમાં સુભાષિતો બધા યાદ કરાવે એટલે આ બહુ પ્રસિદ્ધ હતું કે ગંગા પાપને દૂર કરે, શશી ચંદ્રમા તાપને દૂર કરે, કલ્પવૃક્ષ દારિદ્ર્યને દૂર કરે, પણ એક સાધુનો સંગ એ પાપ, તાપ અને સંતાપ ત્રણેયને દૂર કરી દેતો હોય છે. એટલે કદાચ કોઈ ગંગામાં સ્નાન ન કરી શકો, કદાચ કોઈ એવા શીતલતાને પ્રાપ્ત ન કરી શકો, કદાચ દારિદ્ર્યને ટાળી ન શકો, પણ કોઈ એક સાધુજનનો સંગ જીવનમાં થાય ને તો આ ત્રણેયનો અનુભવ એક સાથે કોઈ જગ્યાએ થતો હોય તો એ કોઈ સાધુ મહાપુરુષના સંગમાં થાય છે. તો ગંગાજી પાપને હરનાર. શું પ્રસિદ્ધ વાત છે, ગંગા સ્નાનથી પાપ ધોવાય છે. કારણ પ્રભુની ચરણોદક છે ને, અને ચરણોદક છે પ્રભુનું. પ્રસિદ્ધ આપ લોકો જાણો છો ગંગાજીના પ્રાગટ્યની કથા. ગંગાજીના કિનારે બેઠા છો તો જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ થયા અને પ્રક્ષાલન કર્યું બ્રહ્માજીએ, અને જે રીતે કમંડલમાં જલ આવ્યું, અને કથા જેમ ભગીરથ પછી ગંગાજીનું અવતરણ કરીને લાવ્યા, મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યું, જાનુ મુનિએ કાનમાંથી જાનવી થયા. આખી એક કથા જે ગંગાજીના અવતરણની શ્રીમદ ભાગવતમાં આવે છે. અને એ કથા દ્વારા આપ જાણો છો કે ગંગાજી પાપને હરનારા છે. તો તીર્થનું પહેલું ફળ પાપ હરાય. અને વ્રજમાં જવાનો વિચાર આવે ને, એ વિચાર માત્રથી પાપ હરાઈ જાય છે. જાઓ એ તો જુદી વાત છે, કેવલ વ્રજમાં મારે જવું છે એવો વિચાર આવે તો પાપ દૂર થઈ જાય. બીજું ફળ યાત્રાનું પુણ્યની પ્રાપ્તિ. પ્રાય શાસ્ત્રો સકામ ભક્તિનો ઉપદેશ કરતા હોય છે. વેદો પણ 3 ગુણવાળા છે એમ કહ્યું છે. અને એટલા માટે પુણ્યની પ્રાપ્તિની આકાંક્ષા પ્રાય જીવને રહી છે. કેમ? કારણ કે સુખનું મૂળ પુણ્ય છે, અને પ્રત્યેક જીવાત્માને સુખની આકાંક્ષા રહે છે, અને એટલા માટે પુણ્ય કરવા માટે પ્રેરાય છે. પુણ્યનો મૂળ સ્ત્રોત શું છે? જેમ સુખનો મૂળ સ્ત્રોત પુણ્ય છે, અને પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે. ઘણીવાર પૈસા ઓછા પડ્યા નહીં તો આમ પ્રસંગ કરત, લોકોનો સાથ ન મળ્યો એટલે રહી ગયું નહીં તો આમ કરત, સંજોગ ન થઈ શક્યા નહીં તો આમ કરત. એ બધું વિચારીએ કે છે કે લોકો ઓછા પડ્યા, પૈસા ઓછા પડ્યા, સમય ઓછો પડ્યો, પણ મૂળમાં શું છે? પુણ્ય ઓછું પડ્યું. એ આપણે નથી વિચારવું. વ્યક્તિનો વાંક ન કાઢતા, સમયનો વાંક ન કાઢતા, સંજોગનો વાંક ન કાઢતા, વાંક ગોતવો હોય ને તો એમ વિચારજો કે આ મારાથી થાત પણ મારા પુણ્ય ઓછા પડે. જો પુણ્યો પૂરતા હોત તો સત્કર્મ કરતા મને કોઈ રોકી ન શકે. આપણે સારા પ્રસંગે ખૂબ આનંદ કરીએ, બહુ ખર્ચ્યા, અમે આખો હિસાબ રાખીએ, આટલા ખર્ચી નાખ્યા, પણ તમે કેવલ પૈસા નથી ખર્ચ્યા આનંદ કરવા માટે, સાથે સાથે તમે તમારા પુણ્યો ખર્ચ્યા હોય છે. કારણ કે પુણ્યો ન હોત તો છતે પૈસે સુખી નો અનુભવ ન કરી શકત, સુખનો અનુભવ ન થાય જો પુણ્ય ઓછા હોય. એટલે એક વસ્તુ સમજી લેજો, કેવલ સાધનથી સુખ આવતું નથી, સાધનો એની જગ્યાએ જ રહી જાય. ઘણી વાર આપણે જોઈએ બધું જ ઘણા પાસે હોય, સારું ઘર હોય, ખૂબ પૈસા હોય, સ્વજનો હોય, બધા, પણ એને જીવનમાં ક્યારે સુખ જ ના મળે. ત્યારે માનવું એ કે મને મારા પુણ્ય ઓછા પડે છે. અને ઘણા લોકોને એમ જોઈએ ઓછા સાધનોમાં પણ ખૂબ આનંદમાં રહી શકતા હોય. ગાડી કોઈએ ખરીદી હોય ને વાપરતો આ હોય, ઘર કોઈએ લીધું હોય ને રહેતો આ હોય, ત્યારે આપણને એમ લાગે કે આના પુણ્યો વધારે છે, ઓછા સાધને પણ સુખી રહી શકે છે. એટલે વ્યક્તિઓનો વાંક ગોતવા કરતા પોતાની તરફ દ્રષ્ટિ કરી મારા પુણ્યો કેમ ઓછા પડે છે એનું ચિંતન કરો. અને જ્યારે આ દ્રષ્ટિકોણથી જીવવા લાગશો ને તો પુણ્યમાં સહજ પ્રીતિ થશે, સહજ ગતિ પુણ્યો તરફ થશે. એટલે તીર્થનું એક પ્રસિદ્ધ સુફળ જેને કહીએ, જેનું આકર્ષણ લોકોને રહ્યું છે, એ છે પુણ્ય. ત્રીજું ફળ
ઘણીવાર ઘણી યાત્રાઓ, તીર્થ યાત્રાઓ શાસ્ત્રોમાં પણ જોવામાં આવે છે, મનોકામનાની પૂર્તિ માટે કરવામાં આવતી હોય છે. એટલે તીર્થ યાત્રાથી જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણીવાર લોકો કોઈને કોઈ કામના લઈને જાય. ઘણીવાર નાથ દ્વારા લોકો પૂનમ ભરવા જતા હોય, યા ઘણીવાર લોકો દર મહિને ગિરિરાજની પરિક્રમા કરવા જતા હોય. કાંઈક ને કાંઈક મનમાં કોઈ કામના હોય છે કે આ કરું તો મારી આ મનોકામના પૂર્ણ થાય. અને સકામ ભક્તિ કોઈ અપરાધ નથી. એક ખોટી માન્યતા આપણા બધા મનમાં એવી બેસી ગઈ કે બસ કંઈ બી ભગવાન પાસે ઈચ્છવું એ દોષ છે. દોષ ન કહેવાય, પણ ભક્તિની ઉત્તમતા નથી, શ્રેષ્ઠ ભક્તિ નથી. બાકી ભગવાને પણ ભક્ત કયા છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો કહે, એમાં અર્થાર્થી પણ ભક્ત છે. ભગવાન પાસે કંઈ માંગવું એ અપરાધ નથી, પણ ભક્ત તરીકેનો અવિવેક છે. જીવ તરીકે ઠીક છે, આ જીવ છે ને એને સુખની આકાંક્ષા રહે જ છે, અને જ્યાં સમર્થતા દેખાય ત્યાં એને કોઈ ને કોઈ અપેક્ષાઓ થઈ જાય. અને જ્યારે જીવ સર્વ સમર્થ પ્રભુને જાણે ત્યારે જીવને એમ થાય કે ભગવાન સિવાય આ કોઈ નહીં કરી શકે. અને એટલા માટે ભગવાન પ્રત્યે એનો સકામ ભાવ જાગે. બહુ સહજ છે, સ્વાભાવિક છે, જ્યાં સુધી ભક્તિની ઉત્તમતા સિદ્ધ નથી થઈ. અને એટલે હું તો હંમેશા કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. બ્રહ્મ સંબંધ લઈ પ્રભુને શરણાગત થયા પછી ગમે ત્યાં હાથ ફેલાવવા કરતા ઠાકોરજી પાસે માંગી લેવું સારું. કારણ કે રાજાની રાણી થયા પછી બીજા પાસે લેવા જઈએ ને તો રાજાનું અપમાન કહેવાય. પછી તો પ્રભુ પાસે જ માંગી લો. જો માંગ્યા વગર રહી શકાતું નથી તો તાનપુર મોનિટર બરાબર છે, મોનિટર બરાબર છે, તાનપુર ઓછો છે. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. તો પ્રભુ પાસે માંગી લેવું સારું છે. તો મનોકામનાની પૂર્તિ એટલે જ્યારે પણ કોઈ પણ યાત્રા તમે કરો છો ત્યારે તીર્થો કલ્પવૃક્ષ જેવા છે, અને કલ્પવૃક્ષ પાસે જઈને માંગવાનું ન હોય, ત્યાં નીચે બેસો અને વિચાર કરો ને કામના પૂર્તિ થઈ જાય. અને એવા ઘણા પ્રસંગો આપણે જોયા છે, કોઈ ને કોઈ કામના સાથે આવેલા આ જીવોની કામના પૂર્તિ તીર્થો દ્વારા, વ્રજ દ્વારા થઈ છે. ચોથું ફળ, જેને એક ભક્ત તરીકેનું ફળ કહી શકાય, કે વ્રજયાત્રા કરવાથી ભગવત પ્રીતિ જાગૃત થાય છે અને ભગવત કૃપાની પ્રાપ્તિ થાય છે. મારી અંદર ભક્તિની પ્રાપ્તિ થાય એટલે મારે વ્રજયાત્રા કરવી છે. અને વ્રજયાત્રા કરો તો ભૂતકાળના અવશેષો જોવા માટે ન કરતા. આપણે તો ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, ત્યારે વૈષ્ણવે કહ્યું કે ભાઈ યાત્રા કરવે જા રહો, વ્રજયાત્રા કરવે જા રહો. ત્યારે ગોકુલનાથજી એટલું કહ્યું હતું કે જો હે વાકુ ખોકે મત આયો, કછું પાકે આયો. ઘણી વાર ભગવત ધામોમાં જઈ જે ભાવ લઈને ગયા હોય ને એ ગુમાવીને ઘણા આવે. લો અહીંયા તો આમ થયું, તો અહીંયા તો આમ હતું, અહીંયા તો આમ હતું. ઉલટાનો જે ભાવ હૃદયમાં હોય એ મૂકીને આવે. કછું પાકે આવીએ. તો વ્રજમાં જાઓ તો પ્રભુની ભક્તિ પામીને આવજો, વ્રજ ભક્તોનો ભાવ હૃદયમાં ધારણ કરીને આવજો. એમ લગભગ આવા 5 ફળોની ચર્ચા થઈ શકે. યાત્રાના ઉલ્લેખ વિશેષ રૂપે 2 જણા માટે આપણે ત્યાં કરી શકાય. એક તો વિદુરજી માટેની યાત્રાનો ઉલ્લેખ ભાગવતજીમાં મળે છે, અને બીજું નારદજીનો મહાત્મ્યની કથામાં પદ્મપુરાણાંતર અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. મહાત્મ્યની ભાગવતજીની કથામાં જ સૌથી પહેલા યાત્રાનો ઉલ્લેખ આવ્યો, અને નારદજી પૃથ્વી ઉપર તીર્થોની યાત્રા કરવા માટે આવ્યા. અને ત્યાં જે જોયું મન ખિન્ન થયું એની ચર્ચા આવી. અને બીજું, જ્યારે કૌરવ અને પાંડવોના યુદ્ધનો નિર્ધાર થયો અને ત્યારે વિદુરજી ભક્ત છે, એમને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી, એટલે વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી.
આ વિશેષ બે ઉલ્લેખ અને બીજા ઘણા ઉલ્લેખ એમ તો ચર્ચા કરી શકાય. કારણ શરદ કુમારો પણ બદ્રી વિશાલ પાસે ભેગા થયા, સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ, ત્યાં પણ છે. એટલે આપણા શાસ્ત્રોમાં યાત્રાનો ઉલ્લેખ બહુ વિશેષ રૂપે છે. એવી ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ છીએ. તો અહીંયા પણ ગઈકાલે જો ચર્ચા કરી હતી, પ્રભુના પ્રપૌત્ર વજ્રનામ જ્યારે દ્વારિકા ડૂબી ગયું, વજ્રનામ મથુરાના રાજા થયા છે અને મથુરાની જે દશા જોઈ આખા બ્રજમંડળની, કારણ કે આ બ્રજને શાસ્ત્રોમાં અલગ અલગ નામથી ઘણી જગ્યાએ વૃંદાવન તરીકે ને કહ્યું, ઘણી જગ્યાએ મથુરા મંડળ નામથી ઉલ્લેખ છે. આજ બ્રજમંડળનો જુદા જુદા નામથી ઉલ્લેખ પણ પુરાણોમાં છે. ઘણી જગ્યાએ મથુરા મંડળ એટલે મથુરા મંડળ આખું બ્રજમંડળ આવી ગયું. ઘણી જગ્યાએ વૃંદાવન નામથી ઉલ્લેખ એટલે વૃંદાવન કે તો આખું વ્રજમાનું. ઘણી જગ્યાએ ગોકુલ નામથી, એવા જુદા જુદા નામથી સમગ્ર વ્રજમંડળનો ઉલ્લેખ છે. એની પણ અનેક રૂપે ચર્ચાઓ કરી છે. તો વજ્રનાભજીએ જ્યારે આ દુર્દશા જોઈ, પોતે રાજા પણ આખે એનું રાજ્ય આવું સુકાયેલું નિર્જન, મનમાં ખૂબ દુઃખ થયો કે અરે ઠાકોરજીએ જે સ્થાનોમાં લીલા કરી એની આ દુર્દશા છે. અને ત્યારે સાંડિલ્ય મુનિ મળ્યા અને કહ્યું કે મહારાજ, તમે તો આ ભૌતિક સ્વરૂપને જોઈ રહ્યા છો બ્રજના, પણ આ ભૂમિ સાધારણ ભૂમિ નથી. આના કણ કણને કૃષ્ણનો સ્પર્શ મળેલો છે. આવો મારી સાથે. અને જે જે સ્થાનોમાં પ્રભુએ જે જે લીલાઓ કરી ત્યાં ત્યાં સાંડિલ્ય મુનિ એમને લઈ ગયા. અને એ જ સમયે ગુલ્મલતા ઔષધિ રૂપે ઉદ્ધવજી વ્રજમાં નિવાસ કરતા હતા. આશા મહો ચરણ રેણુ જુષામ મહમશ્યામ, ગુલ્મલતા ઔષધિની જે યાચના કરી હતી ઉદ્ધવજીએ, અને ઉદ્ધવજી એમાંથી પોતાના મૂળ રૂપે પ્રગટ થયા. અને દરેક સ્થાનોમાં જ્યાં જ્યાં જે જે લીલા ઠાકોરજીએ કરી, જ્યાં કુંડ હતા, જ્યાં સરોવર હતા, જ્યાં ચરણના ચિહ્નો હતા, જ્યાંથી પ્રભુએ વેણુનાદ કર્યા, જ્યાં કદંબના વૃક્ષો હતા, જ્યાં વન, જ્યાં ઉપવન, આ જે જે સ્થળો હતા ત્યાં ત્યાં વજ્રનાભજીને પધરાવીને ગયા. એટલે કે સૌથી પહેલી વ્રજયાત્રા પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભે કરી અને સમગ્ર વ્રજમંડળમાં ગયા. અને વજ્રનાભજીએ સંકલ્પ કર્યો કે આ જે આધિ દૈવિક લીલાના અને વ્રજના મને દર્શન થયા, એવું જ વ્રજ હું પાછું ઊભું કરીશ. એટલે જ્યાં સરોવરો હતા, જ્યાં કુંડ હતા, જ્યાં વન ઉપવન હતા, વજ્રનાભજી પુનઃ એ જીવિત કર્યા. ત્યાં કુંડો બનાવ્યા, સરોવરો બનાવ્યા, વન ઉપવનો ઉભા કર્યા અને જેવું વ્રજ હતું એવું પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. એટલે ત્યારથી આખી પરંપરા વ્રજયાત્રાની જે વજ્રનાભજીએ પહેલા કરી અને પછી શ્રી મહાપ્રભુજીએ બ્રજયાત્રા કરી, વનયાત્રા કરી. એક વસ્તુ યાદ રાખો, વ્રજયાત્રા કરવા જાઓ તો કેવલ માણસોએ બાંધેલા મોટા મોટા મંદિરોમાં જ અટવાઈ ન જતા. સાચું વ્રજ વનમાં છે, ઉપવનોમાં છે, કુંજો નિકુંજોમાં છે. ઘણીવાર આપણે મોટા તીર્થોમાં જઈએ ને તો મોટા મોટા મંદિરોમાં જ અટવાઈ જઈએ, એની ભવ્યતા જોઈને. પણ સાચું એ તત્વ ક્યાં છે? સાચું વ્રજ વનોમાં છે. નિધિવન ને કામવન ને કુમુદવન ને કેટલા આખા આપણે પરિક્રમામાં જઈશું એટલા બધા વન આવશે. એ કુંજ નિકુંજોમાં ઠાકોરજી આજે પણ વિહાર કરે છે. એટલે વ્રજયાત્રા કરો તો આ બધા સ્થળોમાં જવું. ખાલી પ્રસિદ્ધ થયેલા મંદિરો પૂરતું જ યાત્રાને સીમિત નહીં રાખો. અને વજ્રનાભજી શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજી યાત્રા કરી અને એ રીતે વલ્લભ પરંપરામાં આખી વ્રજયાત્રાનો ઉલ્લેખ આવ્યો. 84-252 પણ અનેક ઉલ્લેખો આવે છે કે વૈષ્ણવે આજ્ઞા લઈને વ્રજયાત્રા કરી અને ઘણા ઘણા સુંદર પ્રસંગો પણ એને અંતર્ગત આવે છે. ત્યાંથી આ 100 વર્ષની લગભગ 100-125 વર્ષથી પછી તો વલ્લભકુલના કુળમાં એક બહુ સુચારુ રૂપની વ્યવસ્થા થઈ કે પ્રતિવર્ષ કોઈ ને કોઈ વલ્લભકુલના આચાર્ય લીલી પરિક્રમા ઉપાડે અને વૈષ્ણવનો સમુદાય જોડાય અને જે જે શાસ્ત્રોમાં બતાવેલા નીતિ નિયમો છે
એને પાળતા પાળતા વ્રજયાત્રા કરવામાં આવે. લગભગ આ 100, 125, 150 વર્ષથી તો બહુ જ નિયમિત રૂપથી, સુચારુ રૂપથી એ આખી પરંપરા અનુસાર પરિક્રમા થાય છે. તો આખો આ પરિક્રમાનો ઇતિહાસ છે વ્રજયાત્રાનો, જે આજે પણ ચાલી રહ્યો છે. અને કેવલ આ વર્ષે નહીં, આવતા વર્ષની પણ ઘોષણા થઈ ગઈ છે, એના પછીના વર્ષની પણ ઘોષણા થઈ ગઈ. તો આખું એક સુંદર પરંપરા વલ્લભકુલે આજ સુધી સાચવી રાખી છે. એવું આ વ્રજ ગઈકાલે આપણે ચર્ચા કરી. વ્રજયાત્રાના મહાત્મ્યનું દર્શન કર્યા બાદ આપણી પરિક્રમા જો આગળ જાય, અનેક અંગો વ્રજયાત્રાના છે. આપણે જે લીલી પરિક્રમા કરવા જઈએ, જો તમને આખી ગણતરી સાથે ગણાવું તો આ 84 કોષ વ્રજ પરિક્રમામાં 12 વન, 24 ઉપવન, 12 વટ, 7 કદમખંડી, 6 ઝૂલા, 5 પર્વત, 12 શિલા, 4 ઉખર, 4 પોખર, 6 સરોવર, 13 કૂપ, 360 કુંડ, 4 નિજધામ, 14 દેવી, 11 મહાદેવજી, 5 દાઉજી, 7 ચરણચિહ્ન, 60 બેઠકજી, 6 કદંબ, 7 ટીલા, 33 રાસ ચોતરા, 27 ઘાટ, 9 ગલી, 33 બિહારીજી, 33 ધામ, 3 વૃંદાવન, 5 નદી અને 5 ગોકુલ. આટલા સ્થળો 84 કોષ પરિક્રમામાં આવે છે. મને આશા છે તમને બધાને યાદ રહી ગયું હશે. તો આટલા સ્થળો, કારણ કે આ બધા સ્થળોની મહત્તા, એ કદંબના વૃક્ષોની પણ મહત્તા છે જેના પર ઠાકોરજી બિરાજ્યા હતા. જ્યારે લીલી પરિક્રમા કરો તો આટલા સ્થળોમાં તમે થઈને અને ત્યાં દર્શન આદિ કરતા હો છો. આજે પણ પ્રગટ પ્રભુના ચિહ્નો ત્યાં વિદ્યમાન છે. ઠાકોરજી વેણુનાથ, આજે કામવનજી ચરણ પહાડી છે અને ઠાકોરજી આમ વક્ર ચરણ કરી અને જ્યારે વેણુનાથ કરતા ગાયોને બોલાવવા માટે આજે ચિહ્નો છે. આ પ્રગટ પ્રભુની આ સર્વ લીલા સામગ્રી આજે પણ વ્રજમાં વિદ્યમાન છે. તો આટલા સ્થળો વ્રજયાત્રામાં આવે. લગભગ પરંપરા એવી છે કે લગભગ 40 થી 41 દિવસની યાત્રા થાય. વ્રજયાત્રાનું વિશ્લેષણ કરવા બેઠા છે તો હું બધી જ રીતે વિશ્લેષણને સાંકળી લઉં. લગભગ 40 થી 41 દિવસ, 40 દિવસનું આપણે ત્યાં 40 ની આંકડાનું વિશેષ મહત્વ. આપણે ત્યાં 41મા દિવસે વ્રજયાત્રા નિયમ લઈને શરૂ કરીએ એટલે 41મા દિવસે નિયમ વિસર્જન કરવામાં આવે. વ્રજયાત્રામાં એ પણ છે, નિયમ લઈને તમે શરૂ કરો પણ જ્યારે પાછી મથુરા યાત્રા આવે ત્યારે નિયમનું વિસર્જન થાય. મુકામનું જો તમે એક આખું આંકલન આપું તો મથુરામાં 2 દિવસ મુકામ, મધુવનમાં 1 દિવસ, શાંતનુકુંડમાં 1 દિવસ, ત્યાંથી યાત્રા બહુલાવનમાં 1 દિવસ, કુસુમ સરોવરમાં 1 દિવસ, ચંદ્ર સરોવરમાં 1 દિવસ, જતીપુરામાં લગભગ 7 દિવસનો મુકામ થાય. ડી આદિમાં જાઓ 1 દિવસ થાય, ઘાટામાં 1 દિવસ થાય, કામવનમાં 3 દિવસ મુકામ, બરસાનામાં 2 દિવસ, કરેલામાં 1 દિવસ, નંદગાંવમાં 3 દિવસ જાઓ એટલે કોકિલાવનમાં 1 દિવસ, કોટવનમાં 1 દિવસ, કોશીમાં 1 દિવસ, પૈગામમાં 1 દિવસ, શેરગઢમાં 1 દિવસ, ચીરઘાટમાં 1 દિવસ, બચ્છવનમાં 1 દિવસ, વૃંદાવનમાં 3 દિવસ, લોવનમાં 1 દિવસ, 1 દિવસ દાઉજીમાં, 2 દિવસ ગોકુલમાં અને છેલ્લે 1 દિવસ મથુરામાં. આ કુલ કરો આ રીતે વ્રજયાત્રા ચાલે ક્રમ પ્રમાણે અને 41મા દિવસે યાત્રા પાછી મથુરા આવી જાય અને નિયમ વિસર્જન થાય. અને મોટા ભાગના લોકો પ્રાચીન ક્રમ એવો કરતા કે જ્યારે યાત્રા પૂરી થાય એટલે પછી રોકાઈ જાય, કારણ કે દિવાળીના દિવસ નજીક આવતા હોય અને ભાઈ બીજના મથુરામાં સ્નાન કરી અને પછી પાછા ઘરે આવતા. આ એક એવા પ્રકારની પ્રથા અને પરંપરા. કારણ કે જ્યારે તમે કોઈ ભક્તિ માર્ગમાં કોઈ વાતને સમજો છો ત્યારે ભક્તિ માર્ગમાં કેવલ ગ્રંથમાં લખેલા સિદ્ધાંતોથી જ ભક્તિ માર્ગ નથી ચાલતો, પણ એમાં પરંપરાઓની પણ મહત્તા હોય, ભાવનાની પણ મહત્તા હોય. એક જે આપણે ત્યાં શ્રદ્ધા દ્વારા અમુક ક્રિયાઓ કરાતી હોય, ભાવના થકી એની પણ મહત્તા હોય. આ બધાનું સંકલન કરીને ભક્તિ માર્ગ આગળ વધતો હોય છે. તો આ રીતે 41 દિવસની યાત્રા આવો શરૂ કરીએ. આપણે વ્રજયાત્રામાં પ્રવેશ કરીએ. આપણે બધા જ મથુરા આવી ગયા છે. વ્રજયાત્રાની શરૂઆત ત્યાંથી થાય.
મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી બધાના મુખે ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવન શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવન શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ.